તો આપણે વિચારશું પેલું સોશિયલ મીડિયાની માનસિક અસર, મેન્ટલ ઇમ્પેક્ટ. આ સોશિયલ મીડિયાને કારણે આપણને માનસિક રીતે શું અસર થાય, નુકસાની થાય છે. તો સૌથી પહેલો આપણે સોશિયલ મીડિયાના વ્યસની બની જાય તો પછી આપણા મગજની અંદર એટલે કે આપણા જીવનની અંદર સોશિયલ મીડિયાથી જ આપણને સુખનો, ખુશીનો અનુભવ થાય. સોશિયલ મીડિયા સિવાય આપણને કોઈ પણ વસ્તુ, પદાર્થ, વ્યક્તિ ક્યારે ખુશી ના આપી શકે. નહીતર નોર્મલ રીતે માણસનું માઇન્ડ કેવું હોય કે કોઈ પણ એના સ્નેહીજનોને મળે ને ત્યારે આપણા માઇન્ડમાંથી એક કેમિકલ રિલે થાય છે અને એ આપણને ખુશી આપે છે. આપણે કંઈક સારું જમી એટલે તરત જ આપણા માઇન્ડમાંથી કેમિકલ છૂટે ને આપણને ખુશી આપે. આપણે કંઈક સારું જોઈએ, સારું સાંભળીએ, સારું સ્પર્શીએ, સારું સૂંઘીએ, જે આપણને ગમે છે એવું તરત મળે ને આપણું માઇન્ડ તરત જ કેમિકલ રિલીઝ કરે છે અને એને કારણે આપણને સુખ અનુભવાય છે, મજા, આનંદ આવે છે, ખુશી થાય છે. પણ જેને સોશિયલ મીડિયાનું વ્યસન પડી જાય એના માઇન્ડની અંદર એવું સેટિંગ થઈ જાય કે પછી જ્યારે સોશિયલ મીડિયા યુઝ કરે ને ત્યારે જ એ કેમિકલ રિલીઝ થાય, બાકી એના સિવાય ક્યારે એ કેમિકલ રિલીઝ થતું નથી. એટલે એને ક્યારે સોશિયલ મીડિયા વિના ખુશીનો અનુભવ નથી થતો. તો તમે વિચાર કરો, આપણે સુખ ભોગવવું હશે તો આપણે સોશિયલ મીડિયાથી જ સુખ ભોગવી શકશું. ગમે એવું સારું ખાવાનું હશે, સાંભળવાનું, સૂંઘવાનું, પહેરવાનું, ઓઢવાનું, જોવાનું, સગા સંબંધી વ્યક્તિઓ, મિત્રો, એના થકી સુખ નહીં આવે. સુખી થવું છે તરત જ સોશિયલ મીડિયા ખાપશે. કેટલી મોટી નુકસાની. માટે આના થકી આપણે બચવું જોઈએ. બીજું છે gives people a license to be hurtful. આપણે લોકોને આપણાને હર્ટ કરવાનું લાયસન્સ આપીએ છીએ કે બીજા માણસો સોશિયલ મીડિયા દ્વારા આપણને હર્ટ કરી શકે છે, દુઃખ આપી શકે છે. કઈ રીતે? તો તમે જુઓ કે આપણે સોશિયલ મીડિયાની અંદર તમે કંઈ પણ પોસ્ટ કરો, તમારી આશા એવી હોય કે આ પોસ્ટને માણસો લાઈક કરશે અને કદાચ બીજા માણસોએ એને ડિસલાઈક કરી એટલે તરત જ તમે શું થઈ જશો? દુઃખી થઈ જશો. એટલે સોશિયલ મીડિયા એ બીજા માણસો તમને દુઃખી કરે છે સોશિયલ મીડિયાના માધ્યમથી. અને તમે વ્યસની છો એટલે તમે પોસ્ટ કરશો, જોશો એટલે માણસો કોમેન્ટ કરશે. જો સારી કોમેન્ટ નહીં આવે એટલે તમે દુઃખી થઈ જશો. એટલે આ સોશિયલ મીડિયાના વ્યસની છીએ, મતલબ કે આપણે બીજા માણસોને લાયસન્સ, ગન આપી દીધી હાથમાં કે ભાઈ તું મને દુઃખી કર એમ. અને જેટલી આપણને ડિસલાઈક મળશે, ખરાબ કોમેન્ટ આવશે, એની આપણા માઇન્ડ ઉપર બહુ અસર થશે. વળી આપણે બીજાની સાથે આપણી પોસ્ટને સરખાવશું. એમાં કોની સાથે? જે આપણા કરતા આગળ હશે એની સાથે. બીજાને કોકને રોજની 1000 લાઈક આવતી હશે ને આપણને 999 આવશે ને તો એ મનમાં થશે એક ઓછી રહી ગયો, ઓનાથી એક ઓછી. 999 લાઈક છે એનો આપણને આનંદ નહીં હોય, પણ ઓના કરતા એક ઓછી હશે ને એને કારણે આપણે દુઃખી થઈ જશું. બીજાના વિડીયોમાં ઘણી કોમેન્ટ આવતી હશે, મારા વિડીયોમાં ઓછી કોમેન્ટ આવશે તો મને થશે ઓના જેવું મારું નથી થતું. ઘણાને ગમે છે રહ્યો, ઘણા સારી કોમેન્ટ કરે, પણ ઓના જેવું નથી ને એને લઈને હું દુઃખી થઈ જઈશ. એટલે બીજા માણસો આપણને દુઃખી કરી જાય એવી આપણે સામેથી છૂટી આપી કે ભાઈ આવો તમે મને દુઃખી કરો, મને હેરાન કરો, મને પરેશાન કરો. એ આ સોશિયલ મીડિયા છે. અને એની અસર આપણા માઇન્ડ ઉપર એટલી મોટી થાય છે કે આપણે આપણું અસ્તિત્વ ભૂલી જાય છે. આપણને ખબર જ નથી પડતી કે વાસ્તવિકતાએ હું કોણ છું, હું કેવો છું. એ આપણે આપણા નજરિયાથી ક્યારે નથી જોતા. હંમેશા બીજા માણસોની કોમેન્ટ, એની લાઇક્સ, એને જોઈને આપણે નક્કી કરી કે હું આવો છું એમ. એટલે આપણા પોતાની ખુદની કોઈ ઇમેજ આપણા માઇન્ડમાં રહેતી નથી. એટલે આપણને આપણી કળાનું, આપણા આત્મસન્માનનું કોઈ ગૌરવ જ નથી રહેતો. અને એને કારણે પછી આપણા સ્વભાવ બધા એવા વિચિત્ર થઈ જાય છે કે આપણને લાગણીની અભિવ્યક્તિ ક્યારે કેવી કરવી ખબર જ નથી પડતી. અચાનક આપણને ડર લાગે, અચાનક ગુસ્સો આવી જાય, ક્યારેક કોકનાથી આપણે ઈર્ષામાં આવી જાય, જલસી થઈ જાય. આવી રીતે આપણે કોઈ પણ પ્રકારની કોઈની સાથે લાગણીથી બંધાતા નથી. અને બસ કોઈકે આપણને કોમેન્ટ કરી આપણે ક્રોધિત થઈ જશું અથવા તો મૂડ ઓફ થઈ જશે. કોઈકે આપણા સારા વખાણ કર્યા એટલે તરત જ આપણે રાજી થઈ જશું અને પાછલી જ ક્ષણે બીજા કોઈને ડિસલાઈક કરી કે ખરાબ કોમેન્ટ કરી એટલે પાછા આપણે દુઃખી થઈ જશે. એટલે કોઈ પણ પ્રકારનું સુખ દુઃખ એ આપણા હાથમાં નહીં રહે. બીજા માણસોના હાથમાં આપણે સોંપી દેશું એટલે આપણી જિંદગી આખી ખતમ. બીજા માણસો જેમ નચાવશે એમ આપણે નાચવાનું.
આપણે ક્યારે સુખનો અનુભવ જ નહીં કરી શકીએ, હર હંમેશ દુખી જ રહ્યા કરશું જો આપણને આ સોશિયલ મીડિયાનો વ્યસન પડી ગયો તો. બીજું નુકસાન છે, યુ બીકમ સોસાયટી isolated because you are disconnected from the real world. આપણે સાચી દુનિયા છે એનાથી આપણે ડિસ્કનેક્ટ થઈ જશું વાસ્તવિક જગતથી, અને એને કારણે ભાવનાત્મક રીતે આ મેન્ટલ અસર છે. હા, આપણે દુનિયાદારી માણસોની સાથે નિભાવી નહીં શકીએ. આપણને માણસોની સાથે કેમ વાતચીત કરવી, બીજો માણસ વાત કરે છે તો કેમ આપણે એને સમજવું, આપણે એને કેમ સમજાવવું, આપણને કાંઈ નહીં આવડે, અને આપણે કોઈને સમજી નહીં શકીએ, બીજાને સમજાવી નહીં શકીએ, એટલે વરે પાછા આપણે અંદરથી દુખી થશું, ગુસ્સો આવશે, ઝઘડા કરશું. આ બધી મેન્ટલી ઇમ્પેક્ટ આપણા માઇન્ડ ઉપર બહુ થાય છે આ સોશિયલ મીડિયાને કારણે. આપણે વિચારી નહીં શકીએ, એકદમ બંધ બોક્સની અંદર આવી જશું. કારણ કે સોશિયલ મીડિયામાં ખબર ને જે આવી જાય પૂરાઈ જાય એક બોક્સની અંદર, અને જે સોશિયલ મીડિયાથી બારે હોય ને એનું વિચાર શક્તિ એકદમ વિકસેલી હોય, આખા જગતનું વિચારી શકે. પણ સોશિયલ મીડિયાના બોક્સમાં જે પુરાઈ જાય ને એની મેન્ટાલિટી એક બોક્સમાં બંધ થઈ જાય છે, એટલે એ ન વિચારી શકે, ન સમજી શકે, ન સમજાવી શકે. એને કારણે બહુ મોટા પ્રોબ્લેમ્સ એના જીવનની અંદર ખડકાય છે. વળી આ સોશિયલ મીડિયા વિક્ષેપનું કારણ બને. આપણે ક્યારેય એકાગ્ર ન થઈ શકીએ, સતત આપણા માઇન્ડની અંદર ક્યારેક વોટ્સઅપ, ક્યારેક ફેસબુક, ક્યારેક ઇન્સ્ટાગ્રામ, ક્યારેક ટ્વિટર, ક્યારેક ગેમ, ક્યારેક યુટ્યુબ, ક્યારેક બ્રાઉઝર, ક્યારેક ગૂગલ સતત ફરિયાદ કરે છે, સતત ફરિયાદ કરે છે. આપણે કોઈ પણ કામની અંદર એકાગ્ર ક્યારે પણ થઈ શકતા નથી, અને એને કારણે શું થાય કે આપણે જે કામ કરીએ છીએ ને એ કામની પ્રોડક્ટિવિટી એટલે કે કાર્યક્ષમતા, એની જે ગુણવત્તા હોવી જોઈએ, ક્વોલિટી, એ બધી ડાઉન થઈ જાય. કોઈ પણ કામ આપણે ક્વોલિટી વાળું કરી શકતા નથી, એમને બસ કરવા ખાતર ખાલી કામ થાય છે. એટલા માટે રિસર્ચ એમ કહે છે કે માણસો કામે જાય ને કામે ત્યારે 9 કલાકની એની ડ્યુટી હોય, પણ આજે સોશિયલ મીડિયાને કારણે 9 કલાકની ત્યાં ડ્યુટી આપે છે, પણ કામ કેટલું કરે? 3 થી 3.5 કલાકનો. બાકીનો બધો સમય એનો આવી રીતે એમને વ્યર્થ જાય છે સોશિયલ મીડિયાને કારણે. 9 કલાક ઓફિસમાં સમય આપે, કામ માત્ર 3 થી 3.5 કલાકનું. એટલે કોઈ પણ કાર્યની ક્યારે પ્રોડક્ટિવિટી નથી આવતી, ગુણવત્તા નથી આવતી, કામ માત્ર કરવા ખાતર થાય. આપણું કામ ક્યારે પણ ક્વોલિટી વાળું નહીં થાય જો સોશિયલ મીડિયાની ઇફેક્ટ આપણને થઈ ગઈ હશે તો. પછી સોશિયલ મીડિયાને કારણે બ્લેકમેલ પણ ઘણું થવાય છે. હા, કારણ કે આજે એ ફેસબુકની અંદર અનેક પ્રકારના ખોટા આઈડેન્ટિટી બને, માણસો ખોટી પ્રોફાઇલ, ખોટા પિક્ચર નાખી અને માણસોને જેમ તેમ ફસાવે છે, અને એને કારણે બહુ મોટું નુકસાન થાય છે. આજે આ બહુ વધ્યું છે, અને ઘણા બધા માણસો આના ઝાંસામાં આવી જાય છે, ફસાઈ જાય છે, ને એવા રોજના કિસ્સાઓ આપણે ન્યૂઝપેપરની અંદર જોતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ.